પાવરપટ્ટીના નિરોણા ગામે અષાઢી બીજ નિમિત્તે ફૂલપીર દાદા સંકુલ ખાતે પાટકોરીનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો। પાવરપટ્ટીના નિરોણા ગામે અષાઢી બીજના પાવન અવસર નિમિત્તે ફૂલપીર દાદા સંકુલ ખાતે પરંપરાગત પાટકોરીનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું। અષાઢ મહિનાની સુદ બીજને અષાઢી બીજ તરીકે ઉજવવામાં આવે છે। ખાસ કરી કચ્છ પ્રદેશમાં દિવસનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે। આ દિવસથી ચોમાસાની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે અને સારા વરસાદ, સમૃદ્ધિ તથા સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે। કચ્છમાં અષાઢી બીજને કચ્છી નવું વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે। મંદિરોમાં પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ખેડૂતો માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વનો છે। તેઓ નવા કૃષિ વર્ષની શરૂઆત માની સારા વરસાદ અને ઉત્તમ પાક માટે ઈશ્વરની પ્રાર્થના કરે છે। અષાઢી બીજ પ્રકૃતિ પ્રત્યે આદર, ભક્તિ, એકતા અને સમાજમાં સુખ શાંતિનો સંદેશ આપે છે। આ પવિત્ર દિવસ લોકોમાં નવી આશા, નવી ઉર્જા અને નવા સંકલ્પ સાથે જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, ભક્તો તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિત રહ્યા। ફૂલપીર દાદા સંકુલ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું। ઉપસ્થિત ભક્તજનોએ શ્રદ્ધાભાવ સાથે પાઠના દર્શન કરી ધર્મલાભ મેળવ્યો। કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો। સમગ્ર આયોજનને સફળ બનાવવા ગામના યુવાનો, વડીલો, આયોજક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા। દર વર્ષે અષાઢી બીજના નિરોણામાં પાટકોરીનું આયોજન થાય છે। આ પાટકોરી ફૂલપીર દાદાના સમાધિ સંકુલ સાથે યોજવામાં આવે છે। શું છે સમાધિ ફૂલપીર દાદાની અને પાટકોરીનું પરંપરા? પાટકોરીની પરંપરા એવી છે આજથી પહેલાંથી બધા ગામ લોકો ભેગા મળીને બધાને સનાતન ધર્મની પૂજા કરવામાં આવે છે। કારણ કે પહેલાંના જમાનામાં વડીલોને થોડીક અજ્ઞાનતાને કારણે થોડાક ઓળે આ છેલ્લા 27 દાદાની સમાધિને જાણકાર વધારે માહિતી આપશે। અમિતભાઈ, આ જે પાટકોરી થાય છે એ પાટકોરીની અંદર કેવા કેવા કાર્યક્રમો હોય છે? પાટકોરીમાં ભજન ભાવ અને નાના ભૂલકાઓને પ્રસાદ, મોટા બધા પ્રસાદ લેશે, પ્રસાદ અને ભજન ભાવ ગૌ સેવા માટે